ભાજપ અમરેલીના નેતા ડૉક્ટર ભરત કાનાબાર કે જે હંમેશા કોઈના કોઈ બાબતે વિવાદમાં રહેતા જ હોય છે, ચર્ચામાં રહેતા જ હોય છે. ચાહે અધિકારીઓની ભૂલ હોય તો તેમને ખખડાવવા બાબતને લઈને ટ્વીટ કરતા હોય, ચાહે સરકારની ભૂલ હોય તો તેમને બી ખખડાવવા માટે થઈને ટ્વીટ કરતા હોય. પરંતુ જે દાહોદ દુષ્કર્મ મામલો છે કે જે મામલે ખરેખર ડૉક્ટર ભરત કાનાબાર દ્વારા જે આચાર્યનું જે જધન્ય કૃત્ય હતું તેને લઈને તેના વિરોધમાં તેમની વાત કરવાની હોય, પરંતુ તેમના સૂર છે કે જે કંઈક અલગ જ દેખાડી રહ્યા છે. ત્યારે ડૉક્ટર ભરત કાનાબાર દ્વારા શું ટ્વીટ કરવામાં આવ્યું છે તે વાત કરીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી ભાજપ નેતા ડૉક્ટર ભરત કાનાબાર કે જેમને હંમેશા ટ્વીટને લઈને તે ચર્ચામાં રહેતા હોય છે. કોઈના કોઈ બાબતે તે હંમેશા ટ્વીટ કરતા જ હોય છે. અમરેલીની જનતાને જે મુશ્કેલી પડતી હોય તો તેને લઈને તે ટ્વીટ કરતા હોય છે. ક્યાંક અધિકારીઓનો ઉધડો લેતા હોય તેવું ટ્વીટ તેમનું હંમેશા સામે આવતું હોય છે. ત્યારે આજે જે દાહોદની 6 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારબાદ તેની જે હત્યા કરી નાખવામાં આવી, જે બાબતને લઈને આજે 13 દિવસ વીતી ગયા છે. ત્યાં સુધી તો ડૉક્ટર ભરત કાનાબારને યાદ ના આવ્યું કે આવું કોઈ કૃત્ય દાહોદમાં થયેલું છે, તેને લઈને કોઈ ટ્વીટ કરવું જોઈએ. કે જે આચાર્ય દ્વારા, જે આરોપી આચાર્ય છે કે જેને આ જધન્ય કૃત્ય કર્યું હતું, કે તેને જે આ કૃત્ય કર્યું તેને લઈને કોઈ ટ્વીટ કરવાનું હોય તે હજી સુધી ના કર્યું. પરંતુ જ્યારે હવે પોલીસની કામગીરી સામે આવી ત્યારબાદ તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું. ટ્વીટ શું કરવામાં આવ્યું છે તે હું તમને દેખાડું કે આ ડૉક્ટર ભરત કાનાબાર છે કે તેમનું જે આ ટ્વીટ છે, આ તેમનું ટ્વિટર એકાઉન્ટ છે કે જેમાં લખેલું છે કે દાહોદ જિલ્લાના તોરણી ગામની પ્રાથમિક સ્કૂલના આચાર્ય દ્વારા જે 6 વર્ષની બાળકી સાથે કરેલા જધન્ય કૃત્યને રાજ્યની કાયદો વ્યવસ્થા સાથે જોડવાની બાબત તર્કથી તદ્દન વેગળી છે. એટલે તેમનું કહેવું છે કે જે આ આખી જે ઘટના છે કે જેને કાયદો અને વ્યવસ્થાની સાથે જે જોડવામાં આવે છે તે ન આવે, તે આખી બાબત અલગ છે. કેમ આ દીકરી જે ગુજરાતમાં નથી રહેતી, તે ભારતના કાયદા વ્યવસ્થામાં નથી આવતી? કેમ આ દીકરી પાકિસ્તાનમાં ક્યાંય રહેતી હતી અને તેની સાથે આ કૃત્ય કરવામાં આવ્યું છે? તો આ ઘટનાને કાયદો અને વ્યવસ્થા સાથે ના જોડવામાં આવે તેવું તે ટ્વીટ કરી રહ્યા છે. સાથે વધુમાં તે લખી રહ્યા છે કે જે રીતે અંગત વૈમનસ્યના કારણે થતી મારામારી કે ખૂન ખરાબાને કોઈ કાયદો અટકાવી શકે નહીં, તે જ રીતે વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિ દ્વારા આચરવામાં આવતા ગુનાઓને દુનિયાની કોઈ પણ પોલીસ રોકી શકે નહીં. એટલે કહી શકાય કે ક્યાંક જે ડૉક્ટર ભરત કાનાબાર છે હવે તેમની ઉપર સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે તે કહી રહ્યા છે કે જે રીતે જે ખૂન ખરાબાની ઘટના હોય છે કે કોઈ બીજા જે ઘટનાઓ હોય છે તેને જેમ નથી રોકી શકાતી, તે જ રીતે આવી માનસિક વિકૃત ધરાવતી જે વ્યક્તિઓ છે તેમના દ્વારા આવી જે કૃત્ય કરવામાં આવે છે તેને પણ પોલીસ રોકી નથી શકતી. કેમ ના રોકી શકાય? જો તમારી સરકાર જો આના લઈને કડક કાયદા બનાવશે તો કેમ નહીં રોકી શકાય? આ તો તમારી સરકાર એવી છે કે જેમના દ્વારા આવા કડક કાયદા બનાવવામાં નથી આવ્યા, અને એટલા માટે આજે તમે કહી રહ્યા છો કે આ જે વિકૃત માનસિક ધરાવતી વ્યક્તિ છે તેને આ કૃત્ય કરતા રોકી ના શકાય. આ દુનિયાની અંદર અનેક એવા દેશો છે કે જ્યાં આ રીતે જે દુષ્કર્મના આરોપી હોય છે તેને જે સજા મળે છે, તે સજા મળવાની વાત ખાલી જો ત્યાંની જનતા સાંભળે છે ને તો પણ તે લોકોને આવા વિચાર છે તે નથી આવતા. ઘણા દેશોમાં એવી સજા છે કે જાહેરમાં આવા આરોપીઓને ફાંસી આપી દેવામાં આવતી હોય છે, જાહેરમાં આવા આરોપીઓને ગોળી મારી દેવામાં આવતી હોય છે. આવા કડક કાયદા છે કે જે દુષ્કર્મ બાબતે બનાવવામાં આવ્યા છે. ચલો, ભારત દેશની અંદર આવા કાયદા ના બની શકે, પણ જે કાયદો બનાવવામાં આવ્યો છે તેનું તો કડક પાલન છે તે કરાવવામાં આવે કે જેથી કરીને આવા જે વિકૃત માનસિકતા ધરાવતી જે વ્યક્તિઓ છે તે લોકો આવા કૃત્ય કરતા રોકી શકાય. અને ત્યાં તમે એવું ટ્વીટ કરો છો કે આવી વ્યક્તિઓને રોકી ના શકાય. આવી વ્યક્તિઓને ચોક્કસ રોકી શકાય, પરંતુ એના માટે તમારી જે સરકાર છે તે સરકારના કાયદા તેને કડક બનાવવા પડે, અને સાથે જે તમારી પોલીસ છે તે પોલીસને આ કાયદાઓનું જે ભાન છે જે આવા વ્યક્તિઓને કરાવવું પડે તો આવી વ્યક્તિઓને રોકી શકાય. સાથે તેમના દ્વારા વધુમાં લખવામાં આવ્યું છે કે હકીકતમાં તો દાહોદના બનાવમાં પોલીસે જે ફોરેન્સિક વિજ્ઞાનની આધુનિક પદ્ધતિઓનો જે ઉપયોગ સાથે જે રીતે 12 દિવસમાં જ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરી દીધું, અને તેના માટે પોલીસ તંત્રને તે અભિનંદન આપીએ તે પણ ઘટે. 100%
દાહોદ પોલીસનું કામ ખૂબ જ સારું છે કે 12 દિવસની અંદર જે આ આખો કેસ છે કે જેની 1700 પાનાની ચાર્જશીટ છે, જે ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી, અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ છે કે જે આની અંદર તે પુરાવા તરીકે અંદર લેવામાં આવ્યા કે જેથી કરીને આરોપીને ક્યાંય કોઈ જ છટકબારી ના મળી શકે. પરંતુ સાહેબ, અહીંયા તમને સવાલ એ જ કરવામાં આવે છે કે તમે જે પ્રમાણે ટ્વીટ કરી રહ્યા છો કે આ કાયદાની અંદર ના આવે, આવા વ્યક્તિઓને રોકી ના શકાય, કેમ રોકી ના શકાય? ગૃહમંત્રી જો કાયદો કડક બનાવે, જે દુષ્કર્મને લઈને જે કાયદો બનાવવામાં આવ્યો છે તે કાયદામાં પણ હજી આ કાયદો કડક બનાવવામાં આવે અને તેનું અમલીકરણ પણ જો એટલું જ કડક કરવામાં આવે ને તો ચોક્કસથી આવા વ્યક્તિઓને રોકી શકાય. અત્યારે હાલ તો ડૉક્ટર ભરત કાનાબાર અને જે સરકાર છે તેની ઉપર આ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ જે પ્રમાણે ટ્વીટ કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ડૉક્ટર ભરત કાનાબાર કે જે અત્યાર સુધી જોવા મળતું હતું કે તે સરકારની સામે ટ્વીટ કરતા હોય, પોલીસ તંત્ર હોય તેમની સામે ટ્વીટ કરતા હોય છે, કોઈ સરકારી અધિકારી છે કે તેમની જો લાલિયાવાડી ચાલતી હોય તો તેના બાબતને લઈને તે ટ્વીટ કરતા હોય છે. પરંતુ આજે જે પ્રમાણે જે પોલીસની તરફેણમાં તેમને ટ્વીટ કર્યું છે, 100% દાહોદ પોલીસની જે કામગીરી છે તે કામગીરીને બિરદાવવી જોઈએ, એના માટે ટ્વીટ કરવું જ જોઈએ. પરંતુ એ પહેલાં આજે 13 દિવસ કરતાં વધારે દિવસ વીતી ગયા, ત્યારે જે આચાર્યએ જે આ આખું કૃત્ય કર્યું હતું, આ કૃત્યમાં આચાર્ય એ ક્યાંક RSS ને ભાજપ સાથે સંકળાયેલો હતો અને ત્યારે એ વખતે કોઈ ટ્વીટ કરવામાં ના આવ્યું. ત્યારે એ જ બાબતને લઈને ડૉક્ટર ભરત કાનાબાર ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે કેમ અત્યાર સુધી આ બાબત જે આચાર્ય છે કે જેને આ કૃત્ય કર્યું હતું તેને લઈને તેના વિરોધમાં કોઈ ટ્વીટ કરવામાં ના આવ્યું અને હવે પોલીસની જે તરફેણમાં ટ્વીટ કરવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે જે આખી ઘટના બની છે તે ઘટનાને અને કાયદાની સાથે કોઈ લેવા દેવા નથી. કેમ ભાઈ, કેમ લેવા દેવા નથી? આજે તમારી ઘરની અંદર જો આવી કોઈ ઘટના બની હોત, ભગવાન કરે ના બને, પણ જો બની હોત ને તો તમને ખબર પડે કે આ પરિવાર ઉપર અત્યારે કેવી વીતી રહી છે અને એવામાં તમે એમ કહો છો કે આ કાયદાની સાથે તેને જોડવું ના જોઈએ. આવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ આ વિકૃત માનસિકતા ધરાવે છે તેને રોકી ના શકાય. કેમ ના રોકી શકાય? ચોક્કસથી રોકી શકાય. કાયદો કડક બનાવો, તમારી પોલીસને એટલી કડક અમલીકરણ કરવાનું કહો તો 100% રોકી શકાશે. ત્યારે જે પ્રમાણે ડૉક્ટર ભરત કાનાબારની જે આ ટ્વીટ સામે આવી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.